નમસ્કાર ખેડૂત મિત્રો. ખેતી તો આપણે ફોજા કાકા ગામમાં કરે છે, બધાને સલાહ આપતા જ હશે કે ભાઈ ખેતી કઈ રીતના કરાય. પણ આપણે એક બે સામાન્ય પ્રાકૃતિક ખેતી વિશે વાત કરશું કે પ્રાકૃતિક ખેતી શા માટે આપણે કરવી જોઈએ. પ્રાકૃતિક ખેતી એટલે બધાને ખબર પડે ને કે જે ઝેર મુક્ત સજીવ ખેતી કે જે આપણે વડવાઓ વર્ષો પહેલા જે કરતા હતા, ઓર્ગેનિક ખેતી. તો પ્રાકૃતિક ને ઓર્ગેનિકમાં બી ફરક છે, એ બી આપણે સમજી લઈએ. ઓર્ગેનિક ખેતી એટલે એવું કે જે ઓર્ગેનિક ખાતરો જે બજારમાં મળે છે, બરોબર, અને એ આપણે આપણા ખેતરમાં પૈસા આપીને લાવીએ તો છેલ્લે તો શું થયું, ખર્ચો તો એટલો જ થયો ને. અને એમાં શું થાય, સિટી કમ્પોસ્ટ આવે. સિટી કમ્પોસ્ટ એ ઓર્ગેનિક કંઈ તમને આપે બજારમાંથી. પણ એમાં સિટી કમ્પોસ્ટ શું છે તો કે ગટર ને બટર ને જે કચરો બધો કચરો જે હોય, મેણિયા બેણિયા એ બધું જ્યારે કોહરાય, જેમ કે ગામનો કચરો હોય એક જગ્યાએ મેણિયા સાથે જ હોય, બધું ભેગું થયેલું હોય, એમાંથી અલગ પાડીને જે કટા ભરે એ બધું આપણને વેચાતું હાલે. તો એ ગંધાતું જ હોય, એ આપણે જમીનમાં નાખીએ તો આપણી જમીન બગડે કે ના બગડે. હવે આ પૃથ્વી ઉપર પાણી કેટલું છે? કોઈ કહેશે કે આ પૃથ્વી ઉપર પાણી કેટલું છે? ના ના, હા, બધા આપણે જોયું છે કે ભાઈ 70 થી મોડીને 80% સુધી આપણા પૃથ્વી ઉપર પાણી છે. જે દરિયામાં 1-2% પાણી પીવા લાયક છે, બીજું પેટાળમાં છે, કોઈ તળાવમાં છે, સરોવરમાં છે. તેમાં આપણે 70 થી 80% પાણી પૃથ્વી ઉપર છે. તો માટી કેટલા ટકા છે? માટી 12% છે. તો એવી જ રીતે જેમ પૃથ્વીનું બંધારણ છે એવું જ આપણું શરીરનું બંધારણ છે. જેમ પૃથ્વીને પોતાની બુદ્ધિ છે કે ભાઈ ક્યારે વરસાડવું, ખેડૂત બધા પાક લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા, ક્યારે પાકને જરૂર છે, ક્યારે જંગલમાં ઘાસની ઉણપ થઈ છે, કઈ જગ્યાએ કેટલો વરસાદ વરસાવવો, કઈ જગ્યાએ કરા પાડવા, સમજે, એ બધી કઈ જગ્યાએ જંગલમાં આગ લગાડવી, એ બધું આ રચના કોણે કરી? આપણે કહીએ ને ભગવાને કરી. હે, તો એ એમને પોતાની પૃથ્વીને પોતાની બુદ્ધિ છે, એ પણ વિચારી શકે છે, એ પણ જીવતી છે. પૃથ્વી એક આપણી ધરતી માતા કહીએ, ધરતી માતાની જય બોલાવીએ. એવી રીતે આપણે પણ વિચારી શકીએ છીએ, આપણે પણ બુદ્ધિ છે કે શું ખાવું શું ના ખાવું. પણ જો આપણે બરોબર ઊંઘ્યા ના હોઈએ, 1-2 દિવસના ઉજાગરા હોય ને કોઈ આપણને બતાવે તો આપણે શું કરીએ? એને ગુસ્સે થઈ જઈએ, ના બોલવાનું બોલી દઈએ. તો પણ પૃથ્વીને પણ આપણે હેરાન કરી રહ્યા છે. તો પૃથ્વી કઈ રીતના આપણે હેરાન કરીએ તો કે આપણે ખેતરમાં શું નાખીએ છીએ? દવાઓ નાખીએ ને, દવાઓ નાખીએ, જંગલો વૃક્ષો છેડામાંથી કાપી નાખીએ. તો એનું પણ પૃથ્વીની પણ બુદ્ધિ છે ને એ થોડું ભ્રષ્ટ થઈ જાય. એમાં એને પણ ગુસ્સો આવે. ગુસ્સો આવે એટલે શું કરે? એક જગ્યાએ વરસાદ વધારે પડતો વરસાડી દે તો શું થાય? ઘણો બધો વરસાદ પડી જાય તો શું થાય? પૂર આવી જાય. તો આપણે જાન માલનું બધું નુકસાન થાય કે ના થાય? તો એને આપણે સમતુલા જાળવી રાખવી, પૃથ્વીને પણ આપણે ધરતી માતાને પણ આપણે ખુશ રાખવી, એ આપણું કર્તવ્ય છે. માણસને એ કેમ મૂક્યો છે? બધું સાચવવા માટે ને, આ જીવ સૃષ્ટિ છે એને બચાવવા માટે. તમે જુઓ, આપણે બધા સાંભળતા કે અહીંયા ભાઈ સાલો હતી, શિયાળ હતા, બધા અમુક એ સાંભળ્યા હશે. હવે નાની જે નવી પેઢી છે એમને તો ખબર નહીં હોય શિયાળ એટલે કેવું. સાવડીઓ હતી અહીંયા, બીજા પણ દીપડા ને બધા હતા જ, રીંછ હતા ને. પણ એમને શું અધિકાર નહોતો? અહીંયા આપણા ગામમાં રહેવાનો અધિકાર નહોતો? હતો ને. પણ આપણે શું કર્યું? આપણે એમને મારી નાખ્યા, અથવા તો એમને મારવા માટે મજબૂર કરી નાખ્યા. તમે જુઓ, ઘણા ગામમાં હવે તો નીલગાય પણ જોવા નહીં મળતી, નીલગાયો બી નથી રહી. તો દરેક જગ્યાએ આપણે શું કરીએ છીએ? પર્યાવરણનો નાશ કરતા જઈએ છીએ. અને ધીમે ધીમે આપણને એમ જ લાગે છે કે આ પૃથ્વી ઉપર કોઈ હકદાર હોય જીવવા માટે તો એક મનુષ્ય જ છે. ભલે આખી પૃથ્વીનું આપણે શોષણ કરી નાખીએ. એટલે હવે આપણે કેવા પ્રકારની ખેતી કરીએ તો આ બધું બચે, સમજ્યા? જેમ કે આપણા ખેતરમાં જો દવા નાખીએ, મેં ના કીધું કે આપણા પૃથ્વી ઉપર 12% માટી છે અને આપણા શરીરમાં પણ 12% માટી છે. 12% માટી છે. જ્યારે આપણને અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો છેલ્લે 12% જે કહેવાય 10, 15, 20 કિલો જે આપણે રાખના સ્વરૂપમાં પડી રહે, એને જ માટી. પહેલાં બધા પૂર્વજો સમજદાર હતા કે જો આપણે ગાય ભેંસ મરે અથવા તો આપણે ખુદ જે પોતે મરી જાય તો એને દફન વિધિ ક્યાં જાય? એમના ખેતરમાં જ થતી. કેમ કે જે આપણા શરીરમાં જે માટી છે એ કયા ખેતરની છે? આપણા ખેતરની છે ને. આપણે આપણા ખેતરની જ બાજરી ખાઈએ ને, તો
તો એ માટી કોની હોય? આપણા ખેતરની જ હોય, બીજાના ખેતરની તો હોય નહીં. તો પછી આપણે મરી જઈએ ને તો એ માટી પાછી આલવી પડે કે ના આલવી પડે? આલવી પડે. તો જે ગાય જે આપણા ખેતરમાં સાર ખાઈને જે ગાય એનો 500-600 કિલો વજન થયો, એ ગાય જ્યારે મરી જાય તો એ આપણા ખેતરમાં જ આપણા પૂર્વજો દફનાવતા. પણ અત્યારે શું કરીએ? બહાર જઈને નાખતા આવે. એટલે દિવસે દિવસે શું થયું? જમીન છે ને એ ફળદ્રુપતા એની ગુમાવી નાખી. અને આપણે શું કર્યું? બહારથી ખાતરો અને દવાઓ લાવી અને આપણે ખેતી કરવાનું ચાલુ કર્યું. હવે જે પહેલાં શું હતું કે જમીનમાં રોગ પ્રતિકારક શક્તિ હતી, કે જે પણ આપણે પાક વાવીએ તો એને જે રોગ પ્રતિકારક શક્તિ કેવી હતી કે જાતે જે રોગને નાશ કરી નાખે. રોગ પ્રતિકારક શક્તિ આપણને જેમ તાવ આવે, જેનું મજબૂત શરીર હોય એ ઓટોમેટિક એ રોગને નાશ કરી નાખે. તમે દવાખાને જવાની ગોળીઓ લેવાની જરૂર પણ ના પડે. 1-2 ઉકાળા પીધા હોય વનસ્પતિના એટલે મટી જાય. પણ અત્યારે કેવું થયું? નોર્મલ શરદી થાય ને તો ડૉક્ટર જોડે જવું પડે. આવું કેમ થયું? કારણ કે આપણે જમીન છે ને એની રોગ પ્રતિકારક શક્તિ જમીને ગુમાવી નાખી. એનું એ જ ખોરાક આપણે લઈએ એ જમીનનો. તો જો આપણી મામાં જ રોગ પ્રતિકારક શક્તિ ના હોય તો આપણામાં ક્યાંથી આવે? આપણી જે જન્મદાત્રી હોય, જે જન્મ આવવાળી મારી એ કુપોષિત હોય, એને જ પૂરો ખોરાક ના મળે તો એના બાળકો કેવા હોય? કુપોષણવાળા જ હોય ને. ઠીંગડા વધે, હે, બીમારીનું ઘર હોય કે ના હોય. તો આપણી જમીનને આપણે બચાવવી પડશે. આપણી જમીન જો તંદુરસ્ત હશે તો જ આપણે તંદુરસ્ત રહી શકશું. આપણી જમીનમાં પાણી, આપણા શરીરમાં કેટલા ટકા પાણી છે? કોઈ કહે છે આપણા શરીરમાં કેટલા ટકા પાણી? 72 મેં કીધું ને 72 થી 80% પાણી છે. તો પૂનમના દિવસે શું આવે? ભરતીનો ઓટ આવે ને. પૂનમના દિવસે ભરતીનો ઓટ આવે તો દરિયાનું કેટલું પાણી? 1000 લીટર પાણી છે. ઊંચું આવે કે નહીં આવતું? હે? તો આપણે પાણીની બોટલ જ છે ને, આપણામાં કોઈનો 100 કિલો વજન હોય તો 70 કિલો તો પાણી જ છે. એટલે તમે જુઓ કે આપણે ગામતરું કરીએ જો પાણી બદલાય ને તો સૌથી પહેલાં આપણે બીમાર થઈ જઈએ. પાણીનું બંધારણ જેવું બદલાય એવું આપણે બીમાર થઈ જઈએ. તો પાણી એ સૌથી મહત્વનું છે. કેમ મહત્વનું છે? કે પાણી જો શુદ્ધ અશુદ્ધ આપણે પીએ ને તો સૌથી પહેલાં બીમાર પડી જઈએ. એટલે પાણી સૌથી ચોખ્ખું હોવું જોઈએ. તો આપણા જે ભૂગર્ભમાં પાણી છે એનો TDS કેટલો છે? તમે જોયું તમારા ગામનો પાણીનો TDS કેટલો હોય? અને પીવા લાયક પાણી કેટલા TDSનું હોવું જોઈએ? આપણે અહીંયા જ્યારે 500-600 ફૂટે જઈએ ને એટલે આપણા પાણીનો TDS 800-900 TDSનું પાણી થઈ જાય. હવે પાણી આપણે જોઈએ ને તો એ પીવે તો આપણને નુકસાન જ હોય, સુસ્તી જાય, આપણે શરીરમાં રોગોનું ઘર જ થવાનું. એટલે આપણે હવે શું કરી શકાય? તો કે શુદ્ધ પાણી ક્યાંથી લાવવું? તો ગામમાં તળાવ હોવા જોઈએ. એટલે એ આપણે ખેતરમાં કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓ ને ખાતરો ના નાખીએ તો એ પાણી છે ને સીધું તળાવમાં જાય, નીચે ઉતરે અને એ પાણી આપણે પીએ તો ચોખ્ખું કહેવાય. પણ આપણે એકલા ખાતરો દવાવાળું પાણી ડાયરેક્ટ સીધું જમીનમાં ઉતારીએ તો એ પાણી ફરી પાછું વળે આપણે લઈને આપણે જ પીવાનું. તો આપણે બીમાર ફરી પડવાના કે ના પડવાના? એટલે આપણા ખેતરમાં પહેલાં શરૂઆત એ કરવી પડશે કે જેમ કે આપણા પશુમાં તમે દૂધ કોનું પીવો? શંકર ગાયનું પીવો કે ભાઈ દેશી ગાયનું પીવો કે ભેંસનું પીવો? પહેલું કઈ ગાયનું પસંદ કરશો તમે? દેશી ગાયનું કરશો ને? તો ભાઈ દેશી ગાયનું આપણે કેમ કરીએ ભાઈ પસંદ? એચએફનું ના કરે? એચએફનું કેમ નથી પીતા? કારણ શું છે? એનામાં જે ક્વોલિટી હોવી જોઈએ, જે સ્વાદ હોવો જોઈએ એ નથી. કેમ સ્વાદ નથી? તો આપણે હાઇબ્રિડ ટમાટા રહ્યા દેશી કોણ ખાય છે? એટલે કોઈ ટમેટા દેશી ખાય? બધા હાઇબ્રિડ જ ખાઈએ છીએ ને. પચાસ કાકા હાઇબ્રિડ જ ખાઈએ છીએ. એમાં શું હોય? સ્વાદ હોય ને, સ્મેલ બીજી આવે તો શું? બસ પેટ ભરાઈ જ થાય ને. તો આપણને એ ખબર છે કે ભાઈ દેશી ગાયનું કે ભેંસનું દૂધ પીએ તો એમાં સ્વાદ આવે છે, આવે ને, સુગંધ આવે, સ્વાદ આવે. ઘી કરીએ તો મસ્ત થાય સોના જેવું. પણ આપણને એ ખબર નથી કે ભાઈ આપણા હાઇબ્રિડ બિયારણો આ બધું જે ખાઈએ તો એમાં કંઈ ન્યુટ્રિશન જે હોવા જોઈએ, પોષક તત્વો હોવા જોઈએ, એ પોષક તત્વો પ્રોપર આપણને મળતા નથી. આપણી માતાઓને નથી મળતા. એટલે આપણને એમ લાગે કે આપણી માતાને આપણે ઘરે જે હોય, કોઈ બેન હોય સગર્ભા, તો એને બાળક હોય પેટે તો આપણે ઘણું એને ખવડાવીએ પણ એને તોય ઉણપ હોય, ડૉક્ટરો તોય ગોળીઓ ખાવાનું કે. તો આવું કેમ થાય છે ભાઈ? તો અંદર એમને પોષક તત્વો પ્રોપર મળતા કેમ નહીં? કેમ કે આપણે દેશી બિયારણો આપણે ખેતરમાં વાવતા નથી, હાઇબ્રિડ વાવીએ. તો હાઇબ્રિડમાં કશું હોય, દેખાવામાં સારું હોય, સ્વાદમાં કશું ના હોય ને એમાં કોઈ પોષક તત્વો હોતા
નથી, એ હોમું આપણી ધરતી માતાનું શોષણ કરે વધારે પ્રોડક્શન માટે, અને એ બધું રોગોનું પછી ઘર જ થાય ને. એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરવાથી એક પણ આપણું આરોગ્ય સચવાય. આપણને જે કમરના અને જે ઘૂંટણના ને આ બધા જે દુઃખો છે ને, જો પહેલાં પૂર્વજોનો નહોતા, આપણે છે તો શું હતું કે જે આ કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, આ બધા જે પોષક તત્વો છે, નાઇટ્રોજન છે, પોટાશ છે, આ બધા બેક્ટેરિયા ગાયના મૂત્ર અને ગાયના સાણમાં હોય. અને એ આપણે જ્યારે જીવામૃતને ઘન જીવામૃતને એ બધું આપણે જ્યારે ખેતરમાં નાખીએ તો એમની સંખ્યા વધે, ચોમાસું વધે તો ઘણી વધી જાય. અને એ શું કરે, પ્રોપર કામ કરે અને આ બધા પોષક તત્વો બનાવે. અને એ પછી બનાવ્યા પછી જ્યારે આપણે પાક વાવીએ ને તો એ પાક એ પોષક તત્વોને ઉપાડે, અને એ ખેતરમાંથી આપણે જ્યારે ખાઈએ તો આપણને કોઈ પણ પ્રકારની બીમારી ના આવે. એટલે આપણે બધાએ પહેલાં તો આપણું જો જીવન બચાવવું હોય તો પહેલાં તો એ કરવું પડશે કે આપણે આપણા 1 વીઘામાં, ભલે આપણે બીજા માટે ને અત્યારે આપણા પરિવાર માટે ચાલુ કરીએ, 1 વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો આપણને ખબર પડશે કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં અને રાસાયણિક ખેતીમાં સરવાળે તો એક જ છે, એક જ જેટલી મળતર થાય. પહેલાં ખર્ચો વધી જાય તો આમાં ખર્ચો ઘટે. બીજું કે આપણા ખેતરમાં પાણી છે ને, તમે જુઓ કે જે ખેતરમાં આપણે પ્રાકૃતિક ખેતી કરતા છીએ, ગમે એટલો વરસાદ પડશે ને તો એ ખેતરમાં પાણી નહીં ભરાય, પાણી બધું જમીનમાં ઉતરી જાય. કેમ ઉતરી જાય કે એમાં શું હોય, અળસિયા આપણે યુરિયા ના નાખીએ, દવાઓ ના નાખીએ, એટલે અળસિયા બધા જીવતા હોય. અળસિયાનું કામ શું છે કે જેમ કે આપણે કોઈ પણ પલ્લુરનો કે ગમે ઢગો કરીએ, અથવા તો ઘાસચારાનો કે ગમે ઢગો થાય હળ હોય, અથવા તો સોણિયું ખાતર ભર્યું હોય, તો જ્યારે વરસાદ પડે ને તો એ બધું પાણી નીચે જાય ને, તો એના ભેગે જે બધા જે પોષક તત્વો અને રસ છે ને એ બધું નીચે જાય. તો નીચેથી તો આપણે પાક કેટલા શીશરો જ લઈએ, 1 ફૂટથી વધારે ઊંડા મૂળિયા ના જાય, એટલે પોષક તત્વો બધા નીચે જતા રહે. તો અળસિયા શું કરે, 10 ફૂટ નીચે જાય, અને એ જે નીચે પોષક તત્વો જે ગયેલા હોય એને ખાઈ અને એ જ્યારે પોતાને અગાર કરવા માટે છે ઉપર આવે, એટલે 10 ફૂટના શું કરે, છિદ્રો પાડી નાખે. હવે જે છિદ્રો પાડે ને ચોમાસામાં જેવું એ ખેતરમાં પાણી ભરાય ને ડાયરેક્ટ જ પેટાળમાં જતું રહે. એટલે આપણે જળ સંચયનું જે કામ આપણે કરીએ ને, જે પાણીના તળ ઊંડા જતા રહ્યા દિવસે દિવસે, તો આપણે ઊંચાઈ લાવવા પડશે ને, તો ઊંચા લાવવાનું કામ પણ એ આપણું કામ કરી નાખે. જો આરોગ્યનું કામ કરી નાખે, જળ સંચયનું પ્રાકૃતિક ખેતી કામ કરી નાખે. બીજું કે આપણે જોઈએ કે ખેતરમાં મધમાખીઓના પહેલાં આપણે જોઈએ કે મધપૂંટા કેટલા હતા. તમે જે જોયે ને ત્યાં આપણે નાના જે નાની મસોરો આપણે કહેતા પહેલાં, તો એ મધમાખીઓ આપણા ખેતરની આજુબાજુમાં જે કુદરતી જે હતી વાડ, જેમ કે કંબોઈના ઝાડ હતા, અલગ અલગ જે વનસ્પતિઓના ઝાડ હતા ને, તો એમાં તમે જુઓ ને તો એકલા મધપૂંટા હતા. પણ અત્યારે શું થયું, આપણે દવાઓ નાખી અને બધી મધમાખીઓને માર નાખી. તો ઘણા એવા પાકો છે કે જેને આપણે મધમાખી ના આવે ને તો પ્રોડક્શન ઘટી જાય, જેમ કે વરિયાળી છે, રાયડો છે, પછી જે કાકડી છે, એવા જે પાકો છે ને, જો મધમાખી ના આવે તો એનું પ્રોડક્શન આપણે એકદમ ઘટી જાય છે. તો આપણે બાયોડાયવર્સિટી, તમે જો ઘણા બધા ચકલા અને ઘણા બધા પક્ષીઓ પણ એનાથી મરી જાય. મિત્ર કીટકો, જેમ કે આપણે જ્યારે દવાઓ છોડીએ ને તો આપણા જે સાથી કીટકો હોય કે જે બીજા કીટકોને આવતા આપણા ખેતરમાંથી એમને અટકાવે છે, તો એવા કીટકો પણ સાથે સાથે આપણે મરી જાય. એટલે પછી આપણે દવાઓ નાખવા સિવાય બીજો કોઈ ઉપચાર રહે નહીં. પ્રાકૃતિક ખેતી કરો ને તો આપણે દવાઓ ધીમે ધીમે 2-3 વર્ષ પછી જાતે જ એના કીટકો મારવાવાળા, જેમ કે ઉંદરનો નાશ કરવા માટે બિલાડીને મારવા માટે, સંખ્યા ઘટાડવા માટે કૂતરા, એ રીતની જે સાયકલ છે ને એવી ને એવી સાયકલ છે એમ જીવજંતુઓમાં છે. તો એ પણ એની સાયકલ પ્રમાણે ચાલ્યું જાય. હવે આપણે છેલ્લી વાત કરીએ કે ભાઈ આટલામાંથી ભગવાનને આપણે કેટલા માનીએ? બધા માને ને ભગવાનને. તો ભગવાન શું છે ખબર? ભગવાન કોઈ જોયા? આપણી પ્રકૃતિમાં તમે જો ભગવાન શબ્દનું સંદેશ ઉડી પાડો, જો આ ભ એટલે શું થાય? ભૂમિ, જમીન આપણી. ગ એટલે ગગન, એટલે આકાશ કે અંતરિક્ષ. ભગવા એટલે વાયુ એટલે હવા, અને વા ચડે બોલાય એટલે અગ્નિ જે ઉર્જા, અને છેલ્લે આવે નીર એટલે પાણી. હવે જમીન આપણે બગાડી નાખી. આપણા ભગવાન હતા એ જમીન હતા ને, ધરતી માતાની જયા ભાઈ એમને બોલાવીએ તો જમીનને આપણે બગાડી નાખી. હવાને પણ આપણે બગાડી નાખી, જંતુનાશક દવાઓ અને વાહનોના ધુમાડાના કારણે હવા પણ બગડી ગઈ. તો 2 ભગવાનને તો આપણે પૂરા કર્યા.
પછી આકાશની વાત આવે. આકાશની મેં ના કીધું, આકાશ એટલે અંતરિક્ષ, આપણી બુદ્ધિ. તો બુદ્ધિને તો આપણે પબજીઓ રમી રમીને આપણે જેમ આપણી બુદ્ધિ બગાડીને એવી સેમ બુદ્ધિ આપણે આ સૌથી મહત્વનું તત્વ એ જ છે. તમે જો સચિન તેંડુલકર સિક્સ મારે ને એટલે ઉપર તાકે ને, વિરાટ કોહલી ઉપર તાકે, અને આપણે ઘણા ખુશ હોઈએ ને તો એ ઉપર તાકીએ, સમજે. અને સવારમાં વહેલા આપણે સૂર્ય નમસ્કાર કરીએ ને તો એ આપણે 190 ખૂણે આપણે આમ તાકીએ, આમ પાણી છે ને આ રીતના આપણે રાખીએ. એટલે ઉપર તાકવાથી પણ આપણી બુદ્ધિ વધે છે. એટલે અંતરિક્ષ જે છે ને, એટલે તો આપણે તમે જો આપણા વિમાનનું વર્ણન હતું આપણી સંસ્કૃતિમાં, પણ આપણે વિમાન કેમ ના બનાવ્યું કે ભાઈ વિમાનના અવાજથી જે પક્ષીઓ છે ને પોતાનું ઘણું બધું જે અંતરિક્ષનું જે જ્ઞાન છે, આ જગ્યાએથી આ જગ્યાએ જવું, એમને પાસે ક્યાં પેલા છે યંત્રો, છતાં પણ એ તમે 2,000 કિલોમીટર જઈને આવે છે. તો એ જ્યારે આ હવાની સાથે જો આપણે ચેડા કરીએ ને તો એ ભૂલી જાય, એમનું ઘર જવાનું હોય ચોય જતા રહે ચોય. પછી ઉર્જા શું છે? તો જે ઉર્જા ના હોય તો આપણે ખાટલામાંથી ઊભા થઈ શકીએ નહીં. તમે જો કે ભાઈ બાજરી હોય એમાં સીધો તાપ પડે ને, સૂર્યના કિરણો પડે તો એનાથી બાજરી પાકે, તો બાજરીમાં શું થાય? ઉર્જા સ્ટોર થાય. આ લીમડો છે ને, લીમડામાં શું થાય? ઉર્જા સ્ટોર થાય. લીમડાને આપણે હળગાઈએ તો હળગે ને, એ કેમ હળગે છે કે એમાં ઉર્જા છે, તો જ આપણે રોટલા પાકીએ ને. અને એ રોટલા આપણે ખાઈએ ને તો આપણા ચાલવાની તાકાત આવે. ઉર્જાનો સ્ત્રોત કોણ છે? સૂર્ય છે. તો પ્રદૂષણના વાદળાના કારણે જે બધા ઓઝોન ને બધા વાયુઓને તૂટી ગયા, તો એનાથી શું થયું કે સીધા ક્ષય કિરણોને જે સીધા વિકિરણો જે સીધા આવવા લાગ્યા તો એ આપણી ચોપડીને નુકસાન લગાવવા લાગ્યા. એટલે આપણે ઉર્જાને બચાવવા માટે સૂર્યનારાયણની આપણે પૂજા કરતા, વરુણ દેવની વરસાદને પાણી માટે આપણે વરુણ દેવની આપણે પૂજા કરતા હતા ને. એટલે આપણા બધા ભગવાન જ કોણ છે? પ્રકૃતિ એ ભગવાન છે, અને એનું રક્ષણ કરવું એ આપણું કામ છે. પણ આપણે જેની આરાધના કરતા એના ગુણ તો આવવા જોઈએ ને. હું રામની પૂજા કરતો હોઉં ને રામનું એ કંઠી પહેરીને ફરું અને મારામાં જ ચારિત્રવાદ હું ના હોઉં. રામ તો કેવા હતા? લોકો માટે જાન આલતા ને, લોકોની સેવા કરતા ને. તો હું રામની માળા પહેરીને ફરું, રામની મોટી મોટી વાતો કરું, પણ રામનો એક પણ ગુણ મારામાં ના આવે. હું મારા પિતાના વચન માટે 12 વર્ષ બનવા જ જતા રહ્યા, અને હું પિતાનું માનતો ના આવે. તો આપણું વર્તન કેવું હોવું જોઈએ કે ભાઈ જેમાં તમે માનો છો, તો ભગવાનમાં તમે માનવું હોય તો તમે આ પ્રકૃતિનું આપણે રક્ષણ કરવું જોઈએ. આ પોચે તત્વનું રક્ષણ કરવાની જવાબદારી, એટલે જ આપણે નદીઓને માતા ગણતા. પૂજા કરીએ તો કોની કરવી જોઈએ હવે કાલથી? કે ભાઈ આપણે ખેતરમાં ધરતી માતાની પૂજા કરીએ, તો એ તો ભૂલી ગયા. હળોતરા કરતા ને તો ધરતી માતાની પૂજા કરીએ, પાણીની પૂજા કરીએ તો પાણી છે ને ચોખ્ખું રાખીએ. જ્યાં ત્યાં કચરો મેણિયાવાળું ખેતરમાં દાખલા તરીકે મલ્ચિંગ કરીએ ને તો એ ખેતરમાં મેણિયું છે ને એ વધારે પડતું કોવરાય તો જમીનમાં મેણિયું પડી જાય ને તો એનું એ પછી પાછું આપણે શરીરમાં આવવાનું, તો આપણે બીમાર પડીએ કે ના પડીએ? આપણી સાથે સાથે આખો દેશ બીમાર પડે, આપણો સમાજ બીમાર પડે. તો આપણે પહેલાં કામ એ કરવું પડશે કે દરેકે એકે સાથે બધું ના થાય, પણ દરેકે એક વીઘામાં પ્રાકૃતિક ખેતી આપણે અપનાવવી પડશે. તો 1 વીઘામાં આપણે શીખી જઈએ ને વ્યવસ્થિત પ્રાકૃતિક ખેતી કરતા. અને જો તરતા છે ને ડૂબકી મારવાથી જ તરતા શીખાય ડાયરેક્ટ, પણ કોઈ વભળવા હાટે કોઈ મારાથી કીધા હાથે કહેવાથી કે તમે શીખવાના નથી. તો દરેક અમે બધાને જમીન તો છે જ, તો 1 વીઘામાં આપણે શરૂઆત કરશું એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું. અસ્તુ ભારત માતા.